શિયાળો એટલે બાજરી ખાવાની સિઝન. યસ, બાજરીનો ખીચડો હોય, બાજરીનો રોટલો હોય, બાજરીની રાબ હોય, રાઈટ. પણ આજે આપણે એવી એક સરસ મજાની રેસીપી જોઈશું જે બાળકોને પણ બહુ જ ભાવશે. તો ચાલો જોઈએ. ઇન્સ્ટન્ટ બાજરી ઢોસા. સૌથી પહેલાં 1 કપ બાજરીનો લોટ લેવાનો છે. એનાથી અડધો કપ બેસન લેવાનું છે. ત્યાર પછી એનાથી અડધો ચોખાનો લોટ એટલે કે 5 કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે. અને તમે ઈચ્છો તો 1/8 કપ એટલે કે 2 ટેબલ સ્પૂન જેટલી સૂજી પણ ઉમેરી શકો છો. ત્યાર પછી 2 થી 3 ટેબલ સ્પૂન દહીં અને કન્સિસ્ટન્સી પ્રમાણે પાણી ઉમેરી મિક્સી જારમાં આનું બેટર બનાવી લઈશું. લગભગ 2 કપ જેટલું પાણી લેવાનું, પછી તમે ફરીથી પણ એડ કરી શકો છો. બેટરને એક બોલમાં કાઢી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, ચપટી હિંગ ઉમેરીશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈએ. ઇફ યુ વિશ તમે ચપટી સોડા પણ આની અંદર ઉમેરી શકો છો. અને હા, આ જ બેટરમાં તમે ઈચ્છો તો આદુ, મરચાં, કોથમીર અને કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. સરસ મજાનો ટેસ્ટ આવે છે. આ રીતે પાતળી કન્સિસ્ટન્સીવાળું બેટર બનાવી એને રેસ્ટ આપીશું. ત્યાં સુધી એની પોડી ચટણી માટે 5 કપ જેટલી કોરી ચણાની દાળ લેવાની છે. એને આ રીતે ડ્રાય રોસ્ટ કરીશું, જે તમે ઇડલીમાં, ઢોસામાં, ઉત્તપમમાં બધે જ એનો ઉપયોગ કરી શકો છો. બનાવીને રાખી પણ શકો છો. ત્યાર પછી 5 કપથી થોડી ઓછી એવી કોરી છોડા વગરની અડદની દાળ લેવાની છે. એની અંદર એડ કરીશું. એને પણ રોસ્ટ થવા દઈશું. રોસ્ટ થશે એટલે સરસ મજાની સુગંધ આવી જશે. લગભગ 2 થી 3 મિનિટમાં 2 ટેબલ સ્પૂન જેટલા કોરા ચોખા અથવા કણકી ઉમેરીશું. એને પણ રોસ્ટ થવા દઈશું. 1 બાય 1 આ રીતે ઇન્ગ્રેડિયન્ટ એડ કરીએ છીએ. ત્યાર પછી 2 બોરિયા મરચાં, વધારે તીખું ભાવે તો રેગ્યુલર તીખા મરચાં પણ એડ કરી શકો છો. સૂકા લાલ મરચાં, 5 થી 6 નંગ કરી પત્તા, લીમડાના પાન ઉમેરીશું. 1 મિનિટમાં શેકાઈ જશે એટલે એક પ્લેટમાં કાઢી લેવાનું છે. આની અંદર તમે રાઈ પણ ઉમેરી શકો છો, પણ થોડી બીટર ટેસ્ટ લાગે છે. હવે ઠંડુ થાય એટલે એને મિક્સી જારમાં લઈશું. અડધી ચમચી જેટલી મેથીના દાણા, 1 ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર ઉમેરીશું અને 5 ચમચી જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એને કરકરી દળી લઈશું. જે બેટર હતું એમાંથી મીડિયમ થીક એવા ઢોસા ઉતારીશું. ગરમ તવા ઉપર બેટર મૂકી અને હા, તેલના બદલે અહીંયા આપણે ઘીનો ઉપયોગ કરીશું, કારણ કે બાજરી છે અને શિયાળો છે. સો બાજરી અને ઘી ઇઝ બેસ્ટ પેરિંગ. હવે એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ઘી લગાવી એની ઉપર પોડી ચટણી સ્પ્રિંકલ કરી આ રીતે ફોલ્ડ કરી લઈશું. છે ને ગરમા ગરમ, ક્વિક, ઇઝી અને ટેસ્ટી એવા બાજરીના ઇન્સ્ટન્ટ ઢોસા, જેને આપણે પોડી ચટણીમાં ઘી અથવા તેલ મિક્સ કરી એની સાથે સર્વ કરીશું. ચોક્કસ બનાવજો. કેવી લાગી રેસીપી? અને હા, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ટુ સી સચ સ્ટેપલ રેસિપીઝ જે તમારા ઘરના જ ઇન્ગ્રેડિયન્ટમાંથી ઇઝીલી બનાવી શકશો. થેન્ક યુ.